આદિપુરના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરાયેલા વ્યવસાયિક બાંધકામ મુદ્દે એસઆરસી દ્વારા એક સાથે 61 મિલકત ધારકોની લીઝ રદ કરવામાં આવતા સંકુલમાં હડકંપ જેવી સ્થિતિ છે। આ મામલે હાલ ડીપીએ દ્વારા રૂબજાઓના આદેશ આપવામાં આવ્યો છે। દરમિયાન જે પ્લોટોની લીઝ રદ થઈ છે તે પ્લોટ ધારકોએ એસઆરસી ખાતે રજૂઆત કરીને આ નોટિસ પરત ખેંચવા માંગ કરી છે। આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ એસઆરસીના પગલાંના કારણે ધંધા રોજગાર ઉપર આફત મંડરાઈ છે। ટોક ઓફ ધ ટાઉન બનેલા આ વિષય પર એસઆરસી દ્વારા 6 મહિનામાં લીઝ જમા કરાવવા માટેની તાકીદ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી। આ મામલે 61 પ્લોટની લીઝ રદ થઈ છે તે પ્લોટ ધારકોએ ગતરોજ એસઆરસી ડેપ્યુટી ચેરમેન પ્રેમભાઈ લાલવાણી સમક્ષ રૂબરૂમાં રજૂઆત કરી હતી અને લીઝની નોટિસ પરત લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત સમગ્ર ગાંધીધામ આદિપુર માટે સમાન રૂપથી નિર્ણય લઈ તમામ સામે સમાન કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત મામલે 3 દિવસમાં જવાબ આપવા પીડિત પ્લોટ ધારકોએ માંગ કરી છે।